રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને યુવતીને ગોંધી રાખવાની નોંધાઈ પોલીસ ફરિયાદ યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું કચ્છની યુવતીને સરદાર પાસે ગોંધી રાખી આચરવામાં આવ્યું દુષ્કર્મ યુવતી પાસે 20 લાખની ખંડણી માંગવામાં આવી બળજબરીથી ગાડીમાં બેસાડી 2 મહિના સુધી ત્રાસ આપી નાણાં માંગ્યા આરોપી રામે દુષ્કર્મ આચર્યું આરોપી રામ છૈયા ઉપરાંત ભાઈ શ્યામ છૈયા પિતા મુકેશભાઈ છૈયા અને સંબંધી રાજા ચાવડા સામે નોંધાયો ગુન્હો અહેવાલ સંજય પોપટ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ડિમ્પલભાઈ ઈશ્વરભાઈ રાધાણી નામના બેન છે એમને ફરિયાદ આપેલી કે એના કામના સામાવાળા છે રામ મુકેશભાઈ છૈયા જે આહિર છે અને આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે એમને અવારનવાર એમની સાથે અપહરણ કરીને બળાત્કાર કરેલ છે પોતાના ઘરે લઈ જઈ અને એ બાબતની ફરિયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે રામભાઈ મુકેશભાઈ એમના ભાઈ છે અને બીજા આરોપી છે શ્યામ એ ત્રણ અને તેમજ રાજાભાઈ ઉર્ફે રાજેશભાઈ ચાવડા એમના વિરુદ્ધ 4 ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપેલ છે અને આ બાબતે આગળની કાર્યવાહી ચાલુ છે તપાસમાં આ બેના અગાઉના સંબંધો હતા એવું થોડું તપાસમાં આવ્યું છે અને એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ થશે સાહેબ એ કઈ આરોપીની અટકાયત કરવામાં આવી છે હાલમાં કોઈ આરોપીને અટકાયત નથી સાહેબ આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરા હાલમાં કોઈ એવું ધ્યાન કરાયું નથી